હિંમતનગર તાલુકાના ગડોદરા ગામે પર્યાવરણ સંભાળ સમિતિ એક વિચાર સાથે બનાવવામાં આવી હતી। ત્યારબાદ સમયાંતરે અલગ અલગ કાર્યક્રમો થકી પર્યાવરણ બચાવવા માટે કામગીરી કરવામાં આવી હતી, જેના પરિણામે એક વર્ષ જેટલો સમય વીત્યા બાદ ગામોમાં અને ગામની સીમમાં હજારો વૃક્ષો તૈયાર જોવા મળી રહ્યા છે। જોકે આ સાથે જ આસપાસના 40 જેટલા ગામોમાં પણ આ પ્રકારે પર્યાવરણનું જતન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા મધ્યસ્થી બને તે માટે ગડોદરા ગામની મુલાકાતે બોલાવવામાં આવ્યા હતા। તેઓએ છેલ્લા એક વર્ષની અંદર થયેલા કામગીરીની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ તેનું નિરીક્ષણ પણ કર્યું હતું। સાથે જ પર્યાવરણ સમિતિના સભ્યો દ્વારા આગામી દિવસોમાં 40 જેટલા ગામોમાં પર્યાવરણ માટે કામગીરી કરવા માંગે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। તે આયોજન સરકાર સુધી પહોંચાડવામાં આવે તે માટે તેઓને રજૂઆત કરવામાં આવી હતી। તેઓ દ્વારા પણ આ તબક્કે ગ્રામજનો અને પર્યાવરણ સમિતિને ખાતરી આપવામાં આવી હતી। તેઓ કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષાના પ્રતિનિધિઓ અને પર્યાવરણ સાથે સંલગ્ન અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી ગ્રામજનો તેમજ પર્યાવરણ સમિતિનો વિચાર સમગ્ર ગુજરાત તેમજ દેશમાં અમલમાં મૂકવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની ખાતરી આપી હતી। ગુરુડા ખાતે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા, સાબરકાંઠા જિલ્લા ભાજપ સંઘના પૂર્વ પ્રમુખ જે.ડી. પટેલ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અશ્વિનભાઈ પટેલ, ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ તેમજ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ નવનીતભાઈ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા। જયકેસિંહ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજે ગઢોડા ગામની મુલાકાતે આવ્યા હતા અને અહીંયા જોયું કે ગામના વડીલો યુવાનો સાથે મળીને જે પ્રકૃતિ પ્રેમનો એમનો જે દર્શાવ્યો છે, વૃક્ષારોપણ કર્યું છે। ઇકો વિલા ફાઉન્ડેશન દ્વારા પણ અહીંયા ખૂબ સારા એવા વૃક્ષો, આયુર્વેદિક વૃક્ષો અને નર્સરીનો જે વૃક્ષો છે, છોડ છે, એના દ્વારા ગામે સંપર્ક કરીને ભેગા થઈને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો હતો અને સાથે સાથે આની મુલાકાત પણ લીધી હતી। અને આ જોઈને મને એવું લાગે છે કે દરેક માનવ જીવનમાં આવો પ્રકૃતિ પ્રેમ હોય તો આપણે પણ એક હરિયાળું ગુજરાત અને હરિયાળું ભારત આપણે નિર્મિત કરી શકીએ છીએ। અને આ એમનો જે કોન્સેપ્ટ છે કે અન્ય ગામોમાં પણ આ રીતે આપણે વૃક્ષારોપણ કરીને સૌને પ્રકૃતિ પ્રેમી બનાવીએ તો એમના થકી જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં કઈ રીતે એક જનપ્રતિનિધિ તરીકે અમે મદદ કરી શકીએ એના માટે પણ અમે આજે ચર્ચા કરી છે અને આવનારા સમયમાં અન્ય ગામોમાં પણ આવી રીતે વૃક્ષારોપણ થાય અને સૌ પ્રકૃતિ પ્રેમી બને એવી હું સૌની પાસેથી અપેક્ષા રાખું છું।